માગોવીસ ના આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે છે ને મોર્નિંગ બહુ એટલે બહુ વહેલી થઈ ગઈ છે, કેમ કે આજે આપણે 4 વાગ્યામાં ઉઠી માલને બધાને નાખી પાઈ દોઈ દૂધ ઠેકાણે કરી અને બધું કામ ઓકે કરી નાખ્યું છે, કેમ કે આપણે જવાનું છે જામનગર. આજે આપણે થોડું ઘણું કામ છે કાગરિયાનું આ તે, એટલે જવાનું છે જામનગર અને આપણે બસમાં જવાનું છે. આપણે 4 વ્હીલ લઈને કે 2 વ્હીલ લઈને નથી જતા, કેમ કે અહીંથી પલ્લો બહુ જાજો થઈ જાય ને કંટાળો આવે, એટલે હું કે હાંકવાનું એટલે છે ને અહીંથી બસમાં બેસી જાય ને તો 2 કલાકમાં પૂગી જાય જામનગર. તો અહીંથી પૂણા ખાતે બસ આવી છે ને અત્યારે 6:20 થઈ ગઈ છે, એટલે હું નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો અને માલનું જોયું ટોટલ કામ ઓકે થઈ ગયું છે. આપણે એમાં ભૂરીએ જો ખાઈ પીને ઊભી છે, બાકી બધા માલ આપણે આ ભાગ્ય. અને મિત્રો તમારા બધાના સાથ અને સપોર્ટથી આપણે ઇન્સ્ટાગ્રામમાં મિલિયનમાં પાછો આજે એક વિડીયો ગયો છે. આવી જ રીતના સાથ સપોર્ટ આપતા રહેજો મિત્રો. અને ફેસબુકમાં પણ આપણે ચેનલ છે, એમાં પણ બધા એને ફોલો કરતા આવજો. તો સારું, હાલો મારે જામનગર જવું છે, એટલે હવે હીરાવી અને ત્યાં તો બસ આવી જાય, એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તો આપણે છે ને પૂગી ગયા છે જામનગર અને આપણો ભાઈબંધ આવી ગયો છે. આપણા ભાઈબંધો કહેતા બધું ખોટું મેં આપા. રામ રામ, જય દ્વારકાધીશ. અરે એકદમ સારું. આ જામનગર માં આવો ભાઈ, કેમ કે તમે અહીંયા જામનગર આપણું કરીને બેઠા 5 વર્ષ ખાતે કરી લીધું એટલે કહું હાલો તો અમે છે ને પૂગી ગયા જામનગર અને હવે થોડું ઘણું કામ છે પતાવી લઈ, પછી આના ખર્ચે આપણે ક્યાંક સારી હોટલમાં જમવા જાય એવું બધું કરવાનો વિચાર છે. પાર્ટી દેવાની, અમારે પાર્ટી નથી દેવાની, ખર્ચો દઈ દઈએ ને ફોલોવર તારે વધે ને મિલિયન ઉપર તારે જાય. હજી 10 કે ત્યાં નથી, 10 કે ત્યાં નથી, એટલે પાર્ટી કેવી નહીં હોય ને 10 કે થાય તઈ દેવી પડે. આજ અમે તારા મહેમાન છીએ એટલે તારે જમાડવું પડે. ના નાસ્તો ક્યાં હું સબૂત છે ને, નાસ્તો જ નથી કર્યો મેં. હું ઘેરથી નાસ્તો કરીને હીરાવીને આવ્યો હતો, નાસ્તો નહીં. હવે ભાઈ આજે આપણે છે ને આપણને ખર્ચે જ ખાવાનું છે. નામી 2 ટાઈમનો આગો કરવાની છે. સવારે ખાધું નથી ને સાંજનો આગો કરવાનું છે. તમે આ ભલે ને ઝાડા થઈ જાય તમે દવા લઈ લે, હું કઈ વાંધો નહીં, બાકી ખાવાનું આના. હાલો મિત્રો, તો આપણે છે ને પાછો વ્લોગ ચાલુ કરવાનું ક્યાંય ટાઈમ જ નથી મળ્યો. આપણે જામનગરથી આવી ગયા અને બીજો દિવસ પણ થઈ ગયો છે ને અત્યારે બપોર થઈ ગયા છે. આપણે ખાઈ પીને આવી ગયા છીએ પાછા વાડીએ, કેમ કે આજે આપણે વટાણા કાઢવાના છે. ઓલી હેલી જાય ફૂકણી અને ભૂકો બધો ભેગો પડતો જાય, વટાણા પડતા જાય, ફૂકણી આપણે આવવાની છે. અને અત્યારે વાગ્યા છે 1:30 જેવું થઈ ગયું છે. વટાણા કમ્પ્લીટ જો વઢાઈ ગયા હતા અને ફૂકણી આપણે આવી ગઈ છે. પેટ્રોલ પંપે જો આવી ગઈ છે. હવે અહીં હમણાં આવે એટલે બાકા જીકી બોલાવી દેવાની છે. જોઈએ પડી એક સટસૂટ કરે છે એટલે સારું. હાલો ફૂકણી હમણાં આવી જાય ને, બપોર પહેલાં બાપ દીકરા આવે. આમાં આપણે માલનો ચરો વાવ્યો છે અને એમાંથી ઢક ખોલી નાખે એટલે ત્યાંથી ડેક ફૂકણી આવી જાય અંદર. હાલો આપણે જો આ ફૂકણી આવી ગઈ છે, આપણે આ ફૂકણીમાં કાઢવાનું છે. અહીંયા જો ભૂકો પડતો આવશે અને અહીંથી નાખવાનું થાય. આપણે હજારો કાઢ લે છે, ઉપર વટાણાનો ઢગલો થતો આવશે. હાલો તો આપણે હવે છે ને હરાળે થયું છે, જો એટલું કાઢ્યું છે. અહીંથી આમનો છે ને 3 4 11 આમનો હર હે ને વાંથી લેતા ગયા હે અને ત્યાંથી આગળ પાછું અહીં લઈ આવી છીએ. અને હવે હરાળે કમ્પ્લીટ થયું. અટાણુંથી નહોતું બધું હરાળે થતો. હવે જો હું પાણી પાછું ભરી આવ્યો. હવે વાંથી આગળ આવે એટલે પાણી પી લઈએ. 2 કલાકની રમત છે, 2 કલાકમાં ધૂકા કાઢી નાખવાનું થાય છે. આપણે કમ્પ્લીટ હવે હરાડે થઈ ગયું છે વટાણાનું. અત્યાર સુધી થોડુંક હવાનું ઓલું બધું એડજસ્ટ કરવું થોડુંક બહુમાં પડતું હતું, કેમ કે હજી પહેલેથી અહીંયા સ્ટાર્ટ થયું છે એટલે બધું હરાડા કરવા થોડાક બહુમાં પડે. અને અત્યારે કમ્પ્લીટ હવે થઈ ગયું છે, હવે વાંધો નથી. હવે હે ને ઝડપ થવાની છે કાઢવામાં. જો કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે ફૂકણી આપણી. અને ચોખા વટાણા એટલે 1 નંબર ચોખા આવે છે. જો એક ફોતરું કે એક કોઈ વસ્તુ આવતું નથી, જોયું? જોરદાર ચોખ્ખા આવે છે વટાણા. 1 ટક 1માં તો બધું ફાઇનલ કરી નાખ્યું. આપણે વાઢતા થયા 3 દિવસ અને 1 જ દિવસ ખાલી હુકાવા દીધા છે. અને આજે ચોથો દિવસ છે. આજે નીકળી ગયા કમ્પ્લીટ. આમાં શું છે, ઘણા સિટીવાળા કહેતા ખેતી ના કરાય. 4 દિવસ અમારે મહેનત કરવી પડી. 4 દિવસમાં 2 થી 5 લાખ રૂપિયા આવી ગયા. નોકરી કરતા હોય ને 20,000 પગાર હોય એટલે કંઈ કરી લે 5 લાખ રૂપિયા. આવું છે બધું. આ ગામડાની મોજ છે. ખાલી આખા શું કે મોહમમાં ખાલી 2-5 દિવસ સરખું કામ કરવાનું હોય, બાકી તો બધું મજૂરથી એવું સરખું હોય કરવાનું. અને બસ બાકા જીકી બોલે છે કામની. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અમે ચાલુ કરશે પાછું. હાલો તો અત્યારે વાગી ગયા છે 5 અને બસ આમાં થોડુંક કાઢવાનું રહ્યું છે ખૂણો. એક ટોલી ઘેર ઠલવી આવ્યા અને એક ટોલી અહીંયા નાખી છે. જો આ શું છે કે આ ટોલીએ કોઈ તો દેખાય નહીં, કેમ કે આ પથરાય બહુ જાય.
આ કઠોળ વસ્તુ છે ને વટાણા ને મેથી ને આપણે શું કહેવાય મગ ને અડદ ને એ બધી વસ્તુ છે ને ઘડીકમાં દેખાય નહીં, એ જોખાય ને ત્યાં જ ખબર પડે. અને જો ખૂણો થોડોક કાઢવાનો બાકી રહ્યો છે અને મારે ટાણું થઈ ગયો માલનું, એટલે હવે ફટોફટ ઘેર જવા દઉં. 5:30 થઈ ગયા, 6 વાગે તો દોવા ચાલુ કરવાનું, એટલે ફટોફટ છે ને ઘેર જવા દઉં હું.